ચોમાસાની ઋતુમાં અમદાવાદમાં તળાવો ખાલીખમ જોવા મળી રહ્યા છે। મોટાભાગના તળાવોમાં એસટીપી પ્લાન્ટ હાલ પણ નથી લાગેલા, તો જ્યાં લાગ્યા છે ત્યાં કાર્યરત નથી। શહેરમાં 89 તળાવમાંથી 16 મોટા તળાવમાં અંદાજિત 8 કરોડના ખર્ચે એસટીપી પ્લાન્ટ લગાવવા એએમસીએ નિર્ણય લીધો હતો। વર્ષ 2019 બાદ શહેરના 16માંથી 3 થી 4 તળાવમાં એસટીપી પ્લાન્ટ લાગ્યા, તેમાં એક પણ તળાવમાં હાલ એસટીપી પ્લાન્ટ કાર્યરત નથી। એબીપી અસ્મિતાએ અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા 5 તળાવમાં રિયાલિટી ચેક કર્યું, જ્યાં વરસાદી પાણી ભરાઈ જવાથી પાણીનો રંગ બદલાઈ ગયો। દુર્ગંધયુક્ત પાણી કેમેરામાં કેદ થયું। આ તરફ એસટીપી પ્લાન્ટ પણ ધૂળ ખાતી હાલતમાં જોવા મળ્યો। અમદાવાદ શહેરમાં તળાવના બ્યુટિફિકેશનનો મામલો સતત ચર્ચામાં રહેતો હોય છે અને એક તરફ ચોમાસાનું આગમન થયું છે, આ તરફ અમદાવાદ શહેરના તળાવો વરસાદી પાણીથી ભરાયા તો છે, પણ સવાલ ઊભા ત્યાં થઈ રહ્યા છે કે આ તળાવો 12 માસ અમદાવાદ મહાનગરપાલિકા કેવી રીતના ભરી શકશે, કારણ કે 89 જેટલા મોટા તળાવોમાંથી 89 જેટલા કુલ તળાવોમાંથી 16 જેટલા મોટા તળાવ છે કે જ્યાં આગળ એસટીપી પ્લાન્ટ કોર્પોરેશને લગાવેલા છે। હાલ અમે છીએ અમદાવાદના મલાવ તળાવ ખાતે। અહીંયા આગળ વરસાદી પાણીના કારણે તળાવ તો ભરાયું છે। એસટીપી પ્લાન્ટ કે જેમાં રોડ ઉપર નીચાણવાળા વિસ્તારમાં ભરાતા પાણીને ટ્રીટ કરી અને તેનાથી તળાવને 12 મહિના ભરવાનું આયોજન વર્ષ 2019માં અમદાવાદ મહાનગરપાલિકાએ કર્યું હતું, પણ પરિસ્થિતિ એ જ પ્રકારની છે। જે એસટીપી પ્લાન્ટ છે તે જ અહીંયા આગળ બંધ હાલતમાં છે, જેના કારણે જે તળાવ છે તેમાં વરસાદ સિવાયની ઋતુ છે ત્યારે કોઈ દિવસ પાણી જોવા નથી મળી રહ્યું। આ પરિસ્થિતિ એક તળાવમાં નહીં, શહેરના મોટા ભાગના જે મોટા તળાવ આવેલા છે ત્યાં આગળ એ પ્રકારની પરિસ્થિતિ છે। જે સ્થળો પર એસટીપી પ્લાન્ટ લગાવવામાં આવેલા છે તે કાર્યરત છે, પરંતુ તેનો ઉપયોગ કરવામાં નથી આવતો અને જે સ્થળ ઉપર એસટીપી પ્લાન્ટ લગાવવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યાં આગળ હજી સુધી એસટીપી પ્લાન્ટ લાગી શક્યા નથી, જેના કારણે થઈને ચોમાસાની ઋતુમાં ચોમાસાના પાણીથી તળાવો ભરેલા જોવા મળી રહ્યા છે અને બાકીના દિવસોમાં આ જે તળાવો છે તેની હાલત વધુ દયનીય બનતી જઈ રહી છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદની અંદર આવેલા તળાવમાં વરસાદી પાણીનો ભરાવો થાય એ પ્રકારનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રી મોન્સૂન પ્લાન અંતર્ગત કર્યું હતું અને એમાં મહદઅંશે આપણને સફળતા પણ મળી છે, જેનાથી ઘણા બધા તળાવ એવા છે કે જેને આપણે વરસાદી પાણીથી ભરી શક્યા છે, જેનાથી તળાવની આજુબાજુનો જે વિસ્તાર છે એમાં વરસાદી પાણી નહીં ભરાય અને એ તળાવની અંદર વરસાદી પાણી આવવાનું પણ થયું છે, જેના સારા પરિણામ મળ્યા છે। કેટલીક જગ્યાએ ગંદુ પાણી આવવાની સમસ્યા ફરિયાદો પણ છે અને આની અંદર આપણે તંત્રને મલેરિયા વિભાગને સાથે રાખીને એમને સૂચના આપવામાં આવે છે કે આવા બંધિયાર પાણીની અંદર અથવા તો દૂષિત જે પાણી છે એની અંદર ઓઇલનો છંટકાવ કરવામાં આવે છે અને ગિપ્પી માછલી જે છે એ પણ છોડવામાં આવે છે, જેનાથી મલેરિયાના જે કીટાણુઓ છે એનો ઉપદ્રવ ના થાય અને રોગચાળાથી આપણે લોકોને